શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ જો કોઈ વાલી પોતાના બાળકને ફરજિયાત શિક્ષણના ગાળા દરમિયાન શાળાએ મોકલવામાં કસૂરવાર ઠરે, તો તેની સામે કાનૂની પગલાં લેવાની જોગવાઈ છે? જવાબ, આ અધિનિયમની કલમ 36 હેઠળ કસૂરવાર વાલી સામે દંડની વહીવટી પ્રક્રિયા કરવાની સ્પષ્ટ જોગવાઈઓ દર્શાવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ સરકારી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રૂપાંતરિત પેન્શન, કમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન, ની મહત્તમ મર્યાદા તેના મૂળ પેન્શનના કેટલા ટકા સુધીની નક્કી કરવામાં આવી છે? જવાબ, પ્રવર્તમાન નિયમો અનુસાર કર્મચારી પોતાના મૂળ પેન્શનના મહત્તમ 40% સુધીની રકમનું રૂપાંતરણ કરાવી શકે છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર દેશમાં કયા વર્ષ સુધીમાં પ્રત્યેક બાળક માધ્યમિક સ્તર સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે માટે શિક્ષણનું સાર્વત્રિકરણ યુનિવર્સલાઇઝેશન ઓફ એજ્યુકેશન કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે? જવાબ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે તમામ સ્તરના મોનિટરિંગ અને ડેટા વિશ્લેષણનું કાર્ય હાલમાં ગાંધીનગર ખાતેથી કયા અત્યાધુનિક કેન્દ્ર દ્વારા ઓનલાઈન સંચાલિત થાય છે? જવાબ, આ તમામ પ્રક્રિયાનું સંચાલન વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK દ્વારા રિયલ ટાઈમ ડેટાના આધારે કરવામાં આવે છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ કોઈપણ ખાનગી કે સરકારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે ઉંમરના પુરાવાના અભાવે અથવા શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયાના બહાને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી? જવાબ, કલમ 15 હેઠળ નિર્ધારિત સમયગાળો વીતી ગયા પછી પણ બાળકને શાળામાં પ્રવેશ આપવો કાનૂની રીતે ફરજિયાત છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં મધ્યકાલીન સમયમાં પાટણ ખાતે જગપ્રસિદ્ધ રાણ કી વાવ, રાની કી વાવ, નું નિર્માણ સોલંકી વંશના કયા રાણીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં કરાવ્યું હતું? જવાબ, રાણી ઉદયમતી દ્વારા આ ભવ્ય વાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ રાજ્યના નાગરિકોને સક્ષમ સત્તાધિકારી પાસેથી માહિતી મેળવવાનો કાનૂની માહિતીનો અધિકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપવામાં આવ્યો છે? જવાબ, કલમ 3 હેઠળ ભારતના તમામ નાગરિકોને આ અધિનિયમની જોગવાઈઓને આધીન માહિતી મેળવવાનો મૂળભૂત અધિકાર મળે છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની કઈ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી બાળકની અશ્લીલ સામગ્રી, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, નો સંગ્રહ કરે અથવા તેનો પ્રસાર કરે, તો તેને કડક સજાની જોગવાઈ છે? જવાબ, કલમ 15 હેઠળ શારીરિક કે ડિજિટલ માધ્યમથી આવી સામગ્રી રાખવી એ સજાપાત્ર ગુનો બને છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય કાનૂની રીતે 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે? જવાબ, 86માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયેલા અનુચ્છેદ 21A હેઠળ આ જોગવાઈ અમલમાં છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની પ્રક્રિયામાં સમસ્યાના ઉકેલ માટે ઘડવામાં આવેલી ઉત્કલ્પનાઓની ચકાસણી કરવા માટે જે પ્રાયોગિક આયોજન કે કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે, તેને શું કહે છે? જવાબ, તેને શૈક્ષણિક પરિભાષામાં પ્રયોગ કાર્ય અથવા ક્રિયાત્મક યોજનાની અમલવારી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એક્શન પ્લાન કહેવામાં આવે છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો મુજબ જો કોઈ સરકારી કર્મચારીને તેના ઉપરી અધિકારી દ્વારા નિંદા કે ઠપકો સેન્સર આપવાની સજા કરવામાં આવે, તો તે કયા પ્રકારની સજાની શ્રેણીમાં આવે છે? જવાબ, આ સજા નિયમો અનુસાર નાની સજા માઇનર પેનલ્ટી ની શ્રેણીમાં ગણવામાં આવે છે। 12 પ્રશ્ન, શાળા વ્યવસ્થાપન અને આયોજનમાં PERT પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક પદ્ધતિનો મુખ્ય ઉપયોગ શૈક્ષણિક પ્રશાસનમાં કયા કાર્ય માટે કરવામાં આવે છે? જવાબ, આ પદ્ધતિનો ઉપયોગ શાળાના મોટા પ્રોજેક્ટ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સમયબદ્ધ આયોજન અને મોનિટરિંગ માટે થાય છે। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો
1.9 મુજબ જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી અધિકારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની નિમણૂક કરવાની આખરી સત્તા કોની પાસે રહેલી છે? જવાબ: નિયમો અનુસાર વહીવટી અધિકારીની નિમણૂક કરવાની સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેલી છે. 14. પ્રશ્ન: યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કો નું મુખ્ય વહીવટી મથક હેડક્વાર્ટર્સ વિશ્વના કયા પ્રખ્યાત શહેરમાં આવેલું છે? જવાબ: યુનેસ્કોનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસ શહેરમાં આવેલું છે. 15. પ્રશ્ન: ગુજરાતની ભૂગોળ કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલો કયો ઐતિહાસિક પેલેસ યુરોપિયન ઇટાલિયન શૈલીના સ્થાપત્ય અને ઘડિયાળના ટાવર ક્લોક ટાવર માટે પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર છે? જવાબ: આ ભવ્ય મહેલ પ્રાગ મહેલ તરીકે ઓળખાય છે, જે આયના મહેલની બિલકુલ નજીક આવેલો છે. 16. પ્રશ્ન: આઈસીટી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્રેડિટ કોર્સ અને મફત શિક્ષણ પૂરું પાડતા કયા ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મનું સંચાલન કરવામાં આવે છે? જવાબ: આ રાષ્ટ્રીય વેબ પોર્ટલને સ્વયં સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. 17. પ્રશ્ન: શૈક્ષણિક મનોવિજ્ઞાન બુદ્ધિના માપન માટે સૌપ્રથમ બુદ્ધિ કસોટી ફર્સ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ વર્ષ 1905માં કયા પ્રખ્યાત ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક દ્વારા તેમના સાથીદાર સાયમન સાથે મળીને વિકસાવવામાં આવી હતી? જવાબ: આલ્ફ્રેડ બિનેટ દ્વારા આ પાયાની બુદ્ધિ કસોટી તૈયાર કરવામાં આવી હતી. 18. પ્રશ્ન: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની વંચિત જૂથની કન્યાઓ માટે ધોરણ 6 થી 12 સુધીના મફત નિવાસી શિક્ષણ માટે કઈ શાળાઓ કાર્યરત કરવામાં આવી છે? જવાબ: આ વિશિષ્ટ કન્યા શાળાઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV તરીકે ઓળખવામાં આવે છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ જો કોઈ સરકારી કર્મચારી ગંભીર બીમારીના ભોગ બને તો તેને તબીબી પ્રમાણપત્રના આધારે આખી નોકરી દરમિયાન મહત્તમ કેટલા દિવસની અસાધારણ રજા એક્સ્ટ્રાઓર્ડિનરી લીવ મંજૂર થઈ શકે છે? જવાબ: સામાન્ય સંજોગો અને નિયમોને આધીન રહીને કર્મચારીને ખાતામાં કોઈ રજા ન હોય ત્યારે મહત્તમ 3 વર્ષ 1095 દિવસ સુધીની અસાધારણ રજા મળી શકે છે. 20. પ્રશ્ન: આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ અનુસાર માધ્યમિક કે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ ચકાસવા માટે કઈ મૂલ્યાંકન પદ્ધતિને કાનૂની રીતે ફરજિયાત બનાવવામાં આવી છે? જવાબ: કાયદા મુજબ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન ની પ્રક્રિયા અમલમાં મૂકવી અનિવાર્ય છે. 21. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની તમામ સરકારી શાળાઓના માળખાકીય વિકાસ માટે બહાર પાડવામાં આવેલા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI 2.0 માં કયું રાજ્ય શૈક્ષણિક લર્નિંગ આઉટકમમાં મોખરાનું સ્થાન ધરાવે છે? જવાબ: શિક્ષણ વિભાગના પ્રવર્તમાન ડેટા અનુસાર પંજાબ અને ચંદીગઢ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં અગ્રેસર રહ્યા છે. 22. પ્રશ્ન: NEP 2020 અનુસાર શાળાના કયા ધોરણથી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI કોડિંગ અને ડેટા સાયન્સ જેવા આધુનિક વિષયોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની જોગવાઈ છે? જવાબ: દેશની શાળાઓમાં ધોરણ 6 થી જ કોડિંગ અને તકનીકી કૌશલ્યો શીખવવાની ભલામણ કરવામાં આવી છે. 23. પ્રશ્ન: સામાન્ય વિજ્ઞાન માનવ શરીરની કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે મગજના પાયાના ભાગમાં આવેલી છે અને અન્ય તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ કરે છે? જવાબ: આ મહત્વપૂર્ણ ગ્રંથિને પિચ્યુટરી ગ્રંથિ પટ્યુટરી ગ્લેન્ડ મગજની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. 24. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રારંભિક બાળપણની સંભાળ અર્લી ચાઇલ્ડહુડ કેર અને શિક્ષણ આપવા માટે કાનૂની પ્રયાસ કરશે? જવાબ: અનુચ્છેદ 45 હેઠળ આ નીતિનિર્દેશક જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી છે. 25. પ્રશ્ન: શાળાકીય સંચાલનમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા ચકાસવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર શનિવારે પ્રાથમિક શાળાઓમાં કઈ કસોટીનું આયોજન વહીવટી સ્તરે થાય છે? જવાબ: તેને સાપ્તાહિક સામયિક મૂલ્યાંકન કસોટી પેટ પીરિયોડિક અસેસમેન્ટ ટેસ્ટ અથવા એકમ કસોટી તરીકે ઓળખવામાં આવે છે.